રાજકોટના આંગણે વિશ્વકક્ષાનું મશીન ટૂલ્સ પ્રદર્શન. મશીન ટૂલ્સ ઉત્પાદન ક્ષેત્રે ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવે છે રાજકોટ મશીન ટૂલ્સ ઉદ્યોગ. આ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન દ્વારા આગામી તારીખ 25થી 28 સપ્ટેમ્બર 2024 દરમિયાન એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટના GIDC નજીકના તે યોજાશે. આ પ્રદર્શનમાં દેશ વિદેશના મશીન ટૂલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. યોગીન છન્યારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સારા વરસાદ અને મશીન ટૂલ્સ ક્ષેત્રે સારા માહોલમાં આ પ્રદર્શન વધુ સફળ થવાનો અમોને વિશ્વાસ છે. આ પ્રદર્શનની મુલાકાત નિઃશુલ્ક રહેશે. આ પ્રદર્શનની મુલાકાત લેવા મશીન ટૂલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશન તથા KND કોમ્યુનિકેશને અપીલ કરી હતી. રાજકોટ મશીન ટૂલ્સ અને KND કોમ્યુનિકેશન દ્વારા આ 9મો મશીન ટૂલ્સ પ્રદર્શન યોજાશે, જેમાં વિશ્વના 14થી વધુ દેશોના મશીન ટૂલ્સ અને મધર ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદકો ભાગ લેશે. આપણે જેમ વાત કરી એમ રાજકોટ મશીન ટૂલ્સ શો 2024નું આ ભવ્ય આયોજન NSIC ગ્રાઉન્ડ ખાતે તારીખ 25થી 28 ડિસેમ્બરના રોજ આજે GIDC ખાતે રાખેલું છે. આ એક્ઝિબિશન મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને KND કોમ્યુનિકેશન લિમિટેડ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે. આ એક આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સનું એક્ઝિબિશન છે. ખાસ તો આપણે જેમ વાત કરી એમ રાજકોટ છે અત્યારે મશીન ટૂલ્સ ઉદ્યોગમાં અને ટૂલ્સ ઉદ્યોગમાં સમગ્ર દેશમાં ભારત દેશમાં અત્યારે અગ્ર સ્થાન ધરાવે છે, નંબર 1નું સ્થાન ધરાવે છે. વર્ષો પહેલા આપણે વાત કરીએ 1950-60ના દશકની, ત્યારે ઇન્ડિયામાં મશીન ટૂલ્સ ઉદ્યોગ એક ખાલી પંજાબ ખાતે જ હતો અને પંજાબ જ બધા મશીન ટૂલ્સ મધર મશીનરી જેને કહેવાય એ મધર મશીનરી પંજાબ એક જ બનાવતું આખા ઇન્ડિયામાં. ત્યારબાદ ધીમે ધીમે સાઉથમાં ચાલુ થયું, ધીમે ધીમે આપણે અહીંયા ગુજરાત સાઈડ મશીનરી ઉદ્યોગ ચાલુ થયો. ખાસ તો રાજકોટ એ રીતે વખણાતું, ત્યારે આપણે રાજકોટની ઓળખ એક હતી કે ભાઈ કૃષિ ઉદ્યોગ અને ડીઝલ એન્જિન ઉદ્યોગથી રાજકોટ વખણાતું. ક્યાંય પણ ડીઝલ એન્જિન હોય એટલે રાજકોટ ને રાજકોટ એટલે ડીઝલ એન્જિન, આ પ્રકારની ઓળખ આજથી 50-60 વર્ષ પહેલા આપણી હતી. એ ઓળખ ક્યારે થઈ કે ભાઈ ડીઝલ એન્જિન છે એના ઉત્પાદકો રાજકોટમાં, મોસ્ટ ઓફ ઉત્પાદકો ડીઝલ એન્જિનના જ રાજકોટમાં હતા. ફેક્ટરીઓ આપણે જેટલી ગણીએ એટલી. ડીઝલ એન્જિનને સંલગ્ન બધી કાસ્ટિંગ ફાઉન્ડરીઓ હતી અને નાની નાની બધી એને સંલગ્ન બધા જોબ વર્ક યુનિટ ને આ બધા હતા. જેમ આપણે વાત કરી રવજીભાઈ ફિલ્ડ માર્શલ, તો એ પાયોનિયર હતા ડીઝલ એન્જિનમાં. આજે એક એન્જિનથી શરૂઆત કરીને ફિલ્ડ માર્શલ આવડું મોટું નામ રાજકોટમાં થયું, તો એ બધી ઓળખ છે એ ડીઝલ એન્જિનને રાજકોટને અપાવી છે. ત્યાર બધી એ ફાઉન્ડરી ઉદ્યોગ છે રાજકોટમાં સારો એવો ડેવલપ થયો અને ફાઉન્ડરી ઉદ્યોગ જ્યારે તમારા અહીંયા ડેવલપ થાય ત્યારે એને સંલગ્ન આ બધા મશીન ટૂલ્સ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, ફાઉન્ડરી ઉદ્યોગ જ્યારે ડેવલપ થાય એટલે આવતી હોય છે. તો રાજકોટનું ફાઉન્ડરી જગત પણ ખૂબ જ વેલ નોન તરીકે ધીમે ધીમે દિવસોમાં ગણાવા માંડ્યું હતું. પછીથી ધીમે ધીમે રાજકોટમાં પણ બધા લેથ મશીનો બનાવવા માંડ્યા, જેમાં પાયોનિયર તમે કીધું એમ છન્યારા, અનિલ, આ બધાએ રાજકોટના પ્રથમ લેથ મશીનો બનાવેલા છે. તો આ લેથ મશીનો જેમ જેમ બનતા ગયા એને સંલગ્ન બધી ડ્રીલ મશીનો છે, પાવર પ્રેસ મશીનો છે, એવા ઉત્પાદકો એક પછી એક વધતા ગયા. અને એ વાત કરીએ આપણે છેલ્લા 10થી 15 વર્ષની, તો આજે સમગ્ર ઇન્ડિયામાં રાજકોટ છે એ નંબર 1નું સ્થાન મશીન ટૂલ્સ ઉદ્યોગમાં ધરાવે છે. રહી વાત એક્ઝિબિશનની ને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનની, તો આજે આ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન એટલે છે કે આ રાજકોટના પ્લેટફોર્મ ઉપર આજે લગભગ 14 દેશોમાંથી પાર્ટિસિપન્ટ છે એમના મશીનો અહીંયા ડિસ્પ્લે કરવાના છે. આજે એ લોકોને રાજકોટ શું કામ આવવું પડે છે? કંઈક તો એ લોકોને પણ ખબર હશે કે રાજકોટ ઇન્ડસ્ટ્રી, મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રી બહુ વિશાળ હશે તો જ એ લોકોને અહીંયા રાજકોટ ખાતે પોતાના મશીનો, પોતાની ટેકનોલોજી ડિસ્પ્લે કરવા માટે આવવું પડતું હોય છે. કારણ કે અત્યારે રાજકોટ છે એ તમે એની એમ જણાવી શકો કે ખપતની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ અત્યારે ઇન્ડિયામાં અગ્ર સ્થાન ધરાવે છે. રાજકોટના જેટલા પણ આપણા મશીન ટૂલ્સ ઉદ્યોગો છે એ લોકોએ સાવ નાના પાયેથી લઈને આજે 2nd જનરેશન, 3rd જનરેશન ગણીએ તો આજે ખૂબ જ પ્રગતિ કરેલી છે. એ પ્રગતિ હોય એ ટેકનોલોજીમાં પણ છે પ્રગતિ,
પ્રોડક્શનમાં પણ પ્રગતિ છે, સાથે સાથે બિઝનેસ મેનેજમેન્ટમાં પણ ખૂબ જ પ્રગતિ કરેલી છે. રાજકોટ છે એ અત્યારે ગણીએ તો મશીન ટૂલ્સ ઉદ્યોગનો ગણીએ તો 2000 થી ઉપર કારખાના ખાલી મશીન ટૂલ્સના છે. એમાં આ ગણીએ તો 300 થી 350 તો બિગ પ્લેયર્સ અત્યારે થઈ ગયા છે રાજકોટમાં, કે જેની ઇન્ડસ્ટ્રી આજે વર્લ્ડ લેવલે અથવા તો ઇન્ડિયા લેવલે જે અગ્રગણ્ય સ્થાન ગણાતી હોય એવી ઇન્ડસ્ટ્રી અત્યારે 300 થી 350 તો ખાલી રાજકોટની થઈ ગઈ છે. સાથે સાથે રોજગારીની વાત કરીએ તો કરીબંદ એમ કહીએ કે 2200 કરોડ રૂપિયાનો બિઝનેસ અમારી ઇન્ડસ્ટ્રી આ દર વર્ષે આપતી હોય છે. એમાં રોજગારી આવી ગઈ છે, પ્રોડક્શન ને બધું આવી જતું હોય છે. આ એક્ઝિબિશન છે એ મશીન ટૂલ્સ અને ફાઉન્ડ્રી ઉદ્યોગનું આખું એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં બધા જ પ્રકારના મધર મશીનરી આપણે જેને કહેવાય કે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી કોઈને નાખવી હોય તો એને આ બધા પ્રકારના મશીનોની જરૂર પડતી હોય છે. સિવાય કે મારે પોતાને પણ જરૂર પડે અને કોઈ પણ જોબ વર્ક યુનિટ વાળાને પણ આ બધી મશીનરીની જરૂર પડતી હોય છે. ખાસ તો આ એક્ઝિબિશનથી પૂરા ઇન્ડિયામાંથી જે લોકોને મશીન ટૂલ્સની રિક્વાયરમેન્ટ હોય એ લોકોને એક જ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ટેકનોલોજીના મશીનો, અલગ અલગ વિઝન, જેને કહેવાય કે સૌની કંપનીનું અલગ અલગ વિઝન હોય તો અલગ અલગ વિઝનના બિઝનેસમેનો અને સાથે સાથે અલગ અલગ ટેકનોલોજી, કોકની એડવાન્સ હોય, કોકની પોતપોતાની રીતે આપણે કહેવાય છે કે રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગ અને રાજકોટના ઉદ્યોગકારો જુગાડુ પ્રકારના હોય છે. તો આજે જે ફોરેન કન્ટ્રીઝમાં જે કરોડો રૂપિયાની મશીનની કિંમત થતી હોય તો રાજકોટની આજે આપણા ઉદ્યોગકારો છે એને પોતાની બુદ્ધિમત્તાથી એવા મશીનો બનાવેલા હોય છે કે આજે એ નોમિનલ ભાવમાં પણ આપી શકતા હોય છે. ના, ખરેખર રાજકોટે ગર્વ લેવા જેવી વાત છે કે ખરેખર ઉદ્યોગકારોમાં આ પ્રકારની કાબેલિયત છે. ખાલી એક આપણે કહીએ કે ભાઈ 20-25 વર્ષ પહેલા મેનેજમેન્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન સ્કિલની થોડીક આપણને ઘટ પડતી હતી. અત્યારની જે નવી જનરેશન છે એ લોકોએ ઘટ પણ પૂરી કરી દીધી છે. એટલે આજે રાજકોટ સમગ્ર વિશ્વમાં તો નહીં પણ ઇન્ડિયામાં તો અત્યારે મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 થઈ ગયું. અત્યારે અમારે 350+ સ્ટોલ છે. આ સ્ટોલ હોય છે જે પોતાને બ્રાન્ડથી મશીનો બનાવતા હોય એ લોકોના સ્ટોલ હોય છે. સાથે સાથે આમાં બધી જ પ્રકારના CNC મશીનોથી લઈને પાવર પ્રેસ, ડ્રીલ, વેલ્ડિંગ મશીનો, લેઝર કટિંગ મશીનો, આવી અલગ અલગ પ્રકારની મશીનરીના સ્ટોલ્સ હોય છે. હા, અમારા 16 હોલ બનાવેલા છે અલગ અલગ. એ પ્રકારે બધા મશીનો ત્યાં ડિસ્પ્લે થશે. કેટેગરી ના હોય, જનરલ આખા સ્ટોલની ડિઝાઇન હોય અને એમાં અલગ અલગ હોલ્સ બનાવેલા હોય. 16 હોલ બનાવેલા છે આખા અને મોટી જગ્યામાં બધા મશીનો ડિસ્પ્લે થતા. મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ને K&D કોમ્યુનિકેશને આજથી 20 વર્ષ પહેલા એક્ઝિબિશનની શરૂઆત કરેલી હતી રાજકોટ ખાતે. આપણે કહીએ તો 1200 ખાલી સ્ક્વેર મીટરમાં આખું એક્ઝિબિશન અમારું પૂરું થઈ ગયું હતું. એ 1200 સ્ક્વેર મીટરમાં ખાલી 12 સ્ટોલ જ હતા અને ત્યારે એમ કહેવાય કે ભાઈ ડોમની કે એવી કોઈ સગવડતા નહોતી તો અમે ખાલી એક સાદા માંડવામાં આ એક્ઝિબિશન કરીને અમારી શરૂઆત કરેલી હતી. આજે જ્યારે 12,000 સ્ક્વેર મીટર સ્ટોલ એરિયા અને 60,000 સ્ક્વેર મીટરનો ગ્રોસ એરિયા જેવડું આ એક્ઝિબિશનની જે સાઇઝ છે એ જ બતાવે છે કે કંઈક ને કંઈક તો આ એક્ઝિબિશનનું આઉટપુટ ઇન્ડસ્ટ્રી જગતને મળતું હશે, બિઝનેસમેનને મળતું હશે, કસ્ટમરને મળતું હશે, તો જ આજે આ લેવલનો ગ્રોથ આ એક્ઝિબિશન થકી દેખાય છે. હા, લાસ્ટ એક્ઝિબિશનમાં આજે જ્યારે કહીએ કે ભાઈ આ એક્ઝિબિશનનું આઉટપુટ શું આવે તો આ એક્ઝિબિશનનું ધ્યેય હોય છે એક તો માર્કેટિંગ હોય છે, એક નવી ટેકનોલોજી ડિસ્પ્લે હોય છે, એક મશીન વેચાણ હોય છે. ખાસ 3 ધ્યેય હોય છે. તો મશીન વેચાણને આ બધે ધ્યેય છે એ ફાઇનાન્શિયલ ધ્યેય ગણાઈ જાય છે. તો ગયા એક્ઝિબિશનમાં રાજકોટને આજે 700 કરોડનો બિઝનેસ આ એક્ઝિબિશન થકી મળેલો હતો. જેમાં એમ ગણીએ કે ભાઈ ઇન્ડિયાના સમગ્ર રાજ્યમાંથી પણ આ એક્ઝિબિશનમાં જે આજે પંજાબ છે, સાઉથમાં છે, એમાંથી પણ બધી કંપનીઝ અહીંયા મશીનો પોતાના ડિસ્પ્લે કરતી હોય છે. તો બધાને મળીને આજે આવડું રેવન્યુ જનરેશન આપેલી હતી. જ્યારે એક એક્ઝિબિશન પૂરું થાય પછી દર 2 વર્ષે એક્ઝિબિશન હોય છે, એટલે 2 વર્ષનો સમયગાળો વચ્ચે મળતો હોય છે અમને. એ 2 વર્ષ અમે આવતું એક્ઝિબિશન છે એનું કેમ ફ્રૂટફુલનેસ મળે, એની કેમ અમે આ એક્ઝિબિશન મોટું કરી શકીએ, કેવી રીતે અમે સારા હજી વિઝિટર્સ અને કસ્ટમર લઈ આવી શકીએ, કેવી રીતે સારી કંપનીઓ અથવા મોટી કંપનીઓ પોતાના લેટેસ્ટ મશીનો ડિસ્પ્લે કરે, એની પાછળ પૂરા 2 વર્ષ પણ અમે મહેનત તમારી ચાલુ જ હોય છે. તો આ 2 વર્ષ પણ અમે પુષ્કળ મહેનત કરેલી જ છે આ એક્ઝિબિશન માટે, જેનું આઉટકમ
અમે આવતા દિવસોમાં 29 ડિસેમ્બર પછી આપને જણાવશું. એક્ઝિબિશન વિઝિટ કરવાથી આજે ઉદ્યોગકાર મિત્રોને તો ખબર જ હોય છે કે આ એક્ઝિબિશન વિઝિટ કરવાથી નવી ટેકનોલોજી જોવા મળે છે, ફોરેન ટેકનોલોજી જોવા મળે છે. આજે જર્મનના મશીનો હોય છે તો ઘણી વખત જર્મન આપણાથી એડવાન્સ પણ છે તો એમના મશીનો જોવા મળે, જાપાનીઝ મશીનો પણ જોવા મળે છે. તો રાજકોટના ઉદ્યોગકાર ભલે પોતે મશીન બનાવતો હોય પણ એને પણ આમાં નવી નવી ટેકનોલોજી પોતાની જોવા મળે છે, નવા મશીનો જોવા મળે છે. કોઈ પણ નવું ક્રિએશન કરવું હોય તો પણ આમાં એક્ઝિબિશન થકી પ્રેરણા મળતી હોય છે. એટલે ઉદ્યોગકાર મિત્રોને તો આમાંથી પ્રેરણા મળે જ છે, સાથે સાથે કસ્ટમર હોય અથવા તો કોઈને પોતાની ઇન્ડસ્ટ્રી હોય એ ખાલી અહીંયા વિઝિટ કરે તો પણ પોતાની ઇન્ડસ્ટ્રીમાં કેમ આગળ વધી શકે, કેમ એનું પોતાની ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ લઈ આવી શકે, શું એને પોતાને ઘટ છે તો એને કઈ મશીન આમાં મૂકવાથી એની ઇન્ડસ્ટ્રીનું આઉટપુટ અને પ્રોડક્શન વધે, એ પણ એને અહીંયા એક જ પ્લેટફોર્મ ઉપર બધું જોવા મળે છે. સાથે સાથે આ એક્ઝિબિશનમાં અમે સારા સારા સેમિનાર્સ રાખતા હોય છે, B2B મીટિંગ કરતા હોય છે. તો એ બધી B2B મીટિંગ અને સેમિનારથી આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ટરચેન્જ બધા પોતપોતાના વિચારો કરી શકતા હોય છે. આ એક્ઝિબિશન ખરેખર અમારા બધાની મહેનતથી ખૂબ જ સફળ થાય એવી અમારી આશા હોય. સાથે સાથે હું બધા જ ઉદ્યોગકાર મિત્રોને, સૌરાષ્ટ્રના, ગુજરાતના તેમજ સમગ્ર ભારત દેશના ઉદ્યોગકાર મિત્રોને આપના માધ્યમથી હું હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આ એક્ઝિબિશનની મુલાકાત લે. આ એક્ઝિબિશન છે એ ખરેખર અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી જોવા માટે ખાસ પધારે. આ રાજકોટ મશીન ટૂલ્સ શો 9મો શો છે અમારો. એ રાજકોટના NSIC ગ્રાઉન્ડ જે આજી વસાહત 80 ફૂટના રોડ ઉપર આવેલું છે ત્યાં રાખેલું છે એક્ઝિબિશન. આ એક્ઝિબિશન તારીખ 25 થી 28 સપ્ટેમ્બર અને સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી છે. અને આ એક્ઝિબિશનમાં એન્ટ્રી છે નિઃશુલ્ક રહે છે. એટલે સૌ કોઈને પણ આ એક્ઝિબિશનમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.